મારું ટિફિન તૈયાર છે ને, હું ઓફિસે જવા નીકળું છું. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઊભા રહો. હું તમને કહેવું તો ભૂલી જ ગઈ. મને 5000 રૂપિયા આપતા જાઓ ને. 5000 રૂપિયા? પણ કેમ, શેના માટે? શેના માટે એટલે હવે તમારે મને પૈસા આપવા હોય તો પણ પૂછવું પડશે. ઠીક છે, મારે પાર્લરમાં જવું છે ને એટલે. પાર્લરમાં શું કામ જવું છે? મતલબ કે હમણાં તો થોડા દિવસ પહેલાં તું કંઈક ગઈ હતી ને, ત્યારે મારી પાસેથી 800 રૂપિયા લીધા હતા. તે પાર્લરમાં જવું છે, કંઈક ટ્રીટમેન્ટ કરાવવી છે, તો હવે 5000 છે ને? હવે મારે પરમનન્ટ ટ્રીટમેન્ટ કરાવવાની છે એટલે. હું તમે નહીં ગાંડી થઈ ગઈ છે કે શું? એમાં ગાંડા થવાની ક્યાં વાત આવી? અરે 5000 રૂપિયા માંગ્યા છે તમે તો એવી રીતે વાત કરો છો કે 5 લાખ રૂપિયા માંગ્યા હોય. તમારે મોડું થાય છે ને, ફટાફટ તમે છે ને એક કામ કરો, ગૂગલ પે મને કરી દો ને તો પણ ચાલશે. મારી પાસે કઈ પૈસાનું ઝાડ નથી કે ખંખેરીને તને આપ્યા કરું. દામિની, આટલા બધા પૈસાનો ખર્ચો કરવો અને એ પણ તારા સામાન્ય ફાલતુના ખર્ચા, એ તો મને પરવડે જ નહીં ને. ફાલતુના ખર્ચા? વાહ! હું કોઈ પણ પૈસા માંગુ કે ગમે એટલા પૈસા માંગુ ને એ ફાલતુના ખર્ચા થઈ જાય, અને તમે જે ખર્ચા કરો એ બધા ફાલતુના ખર્ચા નહીં, એ જરૂરી ખર્ચા. આ તમારા ફ્રેન્ડનો ફોન આવે કે અત્યારે હું અહીંયા ફસાણો છું, જરાક મને પૈસા નાખતો, 1000 રૂપિયા નાખતો, એટલા રૂપિયા નાખતો. તો તમારી પાસે પૈસા હોય, હું માંગુ તો પૈસા નથી, એ ફાલતુના ખર્ચા. એ પૈસા મને પાછા મળશે, અને આમ પણ હું એને મદદ કરી રહ્યો છું. તકલીફમાં છે એ બિચારો. પણ તું જે રીતના વાત કરે છે ને, એ રીતના તો ક્યારેય પણ આપણે સેવિંગ્સ જ નહીં કરી શકીએ. તને ખબર છે, આપણે હવે નાના નથી રહ્યા. જો પહેલાં વાત બધી અલગ હતી. પહેલાં આપણે આ કોલેજ ટાઈમમાં આપણે આપણી રીતે મસ્તી મજાક કરતા હતા, કંઈક ટાઈમ સ્પેન્ડ કરતા હતા, પૈસા વાપરતા હતા, એ બધું જરૂરી હતું એ સમય. તો હવે કેમ નથી? ત્યારે પણ એકબીજાને પ્રેમ કરતા હતા અને અત્યારે પણ કરીએ છીએ. જવાબદારી છે હવે મારા માથા ઉપર. મારે ઘર ચલાવવાનું છે, સાથે સાથે આપણે આપણા ફ્યુચરનું પણ વિચાર કરવાનો ને. કાલે ઉઠીને આપણું બાળક આવશે તો પછી એ બધા ખર્ચા. અને કદાચ માની લે કે કોઈ આકસ્મિક કોઈ એવી ઘટના બની ઘરમાં કે તાત્કાલિક પૈસાની જરૂરિયાત ઊભી થઈ, તો ત્યારે શું કરવાનું? મારે મોટા ભાઈને એમ કહેવાનું કે નહીં મોટા ભાઈ, મારી પાસે 1 પણ રૂપિયો નથી, તમે તમારી રીતે વ્યવસ્થા કરો એમ? હા, તો એ તમારે જોવાનું છે ને. આ તમારે કેવી રીતે કમાવો એ પણ મારે જોવાનું. અરે તો વધારે કમાવામાં હું શું કરી શકું? વધારે કમાવો મતલબ તું કહેવા શું માંગે છે? એ જ કહેવા માંગુ છું કે જવાબદારી માથે લીધી છે ને, તો એને નિભાવતા પણ શીખો. બસ ભવિષ્યનું વિચારીને મને અત્યારે પૈસા નહીં આપો. આ તો કેવી વાત થઈ ગઈ, કાલે સવારે તો મારે ઓપરેશન કરાવવું પડશે કે હું બીમાર પડીશ, ત્યાં પણ એવું કહેશો. ના ના, એમાં પૈસા શું વાપરવાના હું હોય? તને એ જ કહેવા માંગુ છું કે કાલે સવારે આવું કંઈ થશે ત્યારે મારી પાસે પૈસાનું સેવિંગ્સ પણ હોવું જોઈશે ને. એ હશે જ નહીં તો શું કહેવાનું છું? આવું જ કહેવું પડશે મારે. મારો પ્રશ્ન નથી દેવા. કમાવો એ તમારી જવાબદારીમાં આવે છે ને, તમે કમાઓ. ઘર ચલાવવાની જવાબદારી મારી આવે છે ને, તો એ હું કરું છું ને. તો બસ વાત થઈ ગઈ ફાઇનલ. મને પૈસા જોઈએ છે. હું તને પૈસા નહીં આપું એટલે નહીં આપું. અને આ ફાલતુ ખર્ચાના તો ક્યારેય નહીં આપું. આવી રીતના બીજી વાર પૈસા માંગતી નહીં. આ ઘરમાંથી તને આવી રીતના 1 પણ રૂપિયો નહીં મળે. સોરી. દેવાંગ, હું એ જોઉં છું કે કેવી રીતે પૈસા નથી આપતા. ભાભી, દેવાંગભાઈ હજુ નથી ગયા ઓફિસે? સાચું કહું ને ભાભી, તો ઓફિસે જવાનું મન જ નથી થતું. કેમ આવું બોલો છો? શું થયું પાછું? જુઓ ને આ દામિની, કોઈ વાતે સમજવા તૈયાર નથી. ફરીથી ઝઘડ્યા ને બંને? તમારા લોકો વચ્ચે લગ્ન પહેલા જેટલો પ્રેમ હતો ને દેવાંગભાઈ, એટલો પ્રેમ હવે રહ્યો જ નથી. નાની નાની વાત શોધ્યા કરો છો ઝઘડો કરવા માટે. અમને તો હતું કે તમે લવ મેરેજ કરશો તો તમારા બંને વચ્ચે સમજૂતી હશે જ, અને બંને એકબીજાને એટલી સારી રીતે સમજશો કે ક્યારેય ઝઘડો નહીં કરો. એના બદલે છેલ્લા 6 મહિનામાં બસ ઝઘડા સિવાય મેં કંઈ સાંભળ્યું જ નથી. ભાભી, સમજૂતી હતી અમારી વચ્ચે. આવી કેવી સમજૂતી છે કે નાની નાની વાતે લડાઈ કરવાની? ભાભી, આ વાત તો સમજાતી નથી ને મને, કે અમારા લગ્ન થયા પછી અમારા વચ્ચેની આ સમજૂતી, એકબીજા પ્રત્યેનું બોન્ડિંગ, આ બધું ક્યાં ખોવાઈ ગયું છે. પણ હવે કઈ વાતનો ઝઘડો છે? શું કર્યું તમે એની સાથે? કંઈક બોલ્યા હશો? ભાભી, હું કંઈ નથી બોલ્યો. તો એણે મારી પાસે પાર્લરમાં જવા માટે થઈને 5000 રૂપિયા માંગ્યા. મેં એને એમ કહ્યું કે આવો ફાલતુનો ખર્ચો નથી કરવો આપણે. તો મારા ઉપર ભડકી ગઈ. બોલો. હા, પણ આ વાત તમે સમજાવીને પણ કહી શકો ને. ઝઘડો કરવાની ક્યાં વાત જ આવે છે? ભાભી, સમજાવી એને શકાય કે જે સમજવા તૈયાર હોય.
એણે ગુસ્સાની શરૂઆત કરી તો પછી મને ગુસ્સો આવવાનો જ છે ને. હું ક્યાં કઈ ખોટી વાત કરી રહ્યો છું કે ક્યાં ક્યારેય કોઈ ખોટી વાત સમજાવું છું એને? જો દેવાંગભાઈ, તમે એના કરતાં 5 વર્ષ તો મોટા છો જ. શક્ય હોય તો તમારે ગુસ્સો ઓછો કરવો. અને એ ગુસ્સો કરશે, સામે તમે ગુસ્સો કરશો તો ઝઘડો જ થવાનો છે. તમે તો શાંત થઈ શકો ને જ્યારે એ ગુસ્સામાં હોય. ભાભી, ઘણી વાર મેં પ્રયત્ન કર્યો છે કે શાંતિથી એને સમજાવી શકું, પણ એ છે કે કોઈ વાતે માનતી નથી. પછી તો મારાથી પણ એના ઉપર ગુસ્સે થવાઈ જાય છે. દેવાંગભાઈ, આમને આમ ઝઘડા કરતા રહેશો તો જીવનમાં તમે સિરિયસ ક્યારે થશો? છોડો, હું છે ને હું એને સમજાવી દઈશ. તમારે બંનેઓને સમજવાની જરૂર છે. હું એમને તો સમજાવી દઈશ, પણ અહીંયા તમને સમજાવું છું કે તમે થોડા શાંત થાઓ. તમને ખબર જ છે કે એનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, તો તમારે જ નમતું જોખવું પડશે. ઠીક છે, એ થોડી શાંત થાય ને એટલે હું એને સમજાવીશ. થેન્ક યુ. એટલા બહુ માટે સારું. જ હા? હવે થેન્ક યુ કરવાની જરૂર નથી. જાણે હું અજાણી હોય, ઓળખતા ના હોય એવી રીતે ફોર્માલિટી કરો છો. ઓફિસ ભેગા થાવ, નહીતર બંને ભાઈને કોઈ ઓફિસમાંથી કાઢી મૂકશે. તમારા ભાઈ ક્યારના રાહ જોવે છે. ટિફિન તૈયાર છે ને? હા, હંમેશાની છે. ચલો, જય શ્રી કૃષ્ણ. નીકળીએ. જય શ્રી કૃષ્ણ. ઓહો, દામિનીના કેટલા બધા કપડાં અહીંયા રહી ગયા છે ને, મોકલવા પડશે મારે. રે, કેટલા દિવસથી એનો ફોન નથી, એટલે મારે જ કરવો પડશે એને. સાસરામાં છે ને એટલે બિઝી હોય, બીજું તો શું. એ ફોન ઉચક બેટા. મમ્મી, હાલો. હા દામિની, કેમ છે બેટા? નથી મજામાં. કેમ, શું થયું તને? શું થયું? આ તમારી વાત માનું છું ને એમાં કાંઈ થતું નથી. અરે પણ મને જરાક માંડીને વાત કરને કે શું થયું. હા, તમે જ કહેતા હતા ને કે તારે જે વસ્તુ જોતી હોય, તારે જેમ કરવું હોય એવું તારે તારા પતિને કહી દેવાનું. કીધું તું કે નહીં? હા તો અને ઘરની લક્ષ્મી હોય એ દુઃખી થાય, એ રોવે તો ઘરમાં રીતિ સિદ્ધિ ના આવે, હે ને, લક્ષ્મી ના આવે, આવું તમે કહેતા હતા. હા, બધું મેં કીધેલું તને, પણ એનું હમણાં શું છે? તો એવું કંઈ થતું જ નથી ને. આ લોકોને તેટલી ખબર જ નથી પડતી કે ઘરની લક્ષ્મી હોય ને એને ખુશ રાખવી જોઈએ. હા તો વાત તો બરાબર જ છે ને, ઘરની લક્ષ્મીને ખુશ રાખવાની જ હોય. તો શું એટલે તને કંઈક હેરાન કરે છે, કંઈક એવું કંઈક શું પ્રોબ્લેમ શું છે મને જણાવ ને બેટા. હા, આ તમારા કુમાર છે, હા આ તમારા જમાઈ છે ને એ હેરાન કરે છે મને. બોલો, મેં છે ને એમની પાસે 5000 રૂપિયા માંગ્યા હતા, મારે પાર્લરમાં જવું હતું ને એટલે, તો મને ના પાડી દીધી ને ઝઘડો કર્યો ને એ અલગ. 5000 રૂપિયા તને આપવાની ના પાડી દીધી જમાઈએ? અને હવે એટલા ખર્ચા તો થાય જ ને, પાર્લરમાં જવાનું, સારા દેખાવાનું, એવું બધું તો હોય જ ને. હવે એ જ તો, હું પાર્લરમાં જ નહીં જાઉં તો મારા મોજો કેવી રીતે પૂરા કરીશ? હું પૈસા માગું અને મને પૈસા ના આપે તો શું કામનું? ના, સાચી વાત છે તારી. સારા તો દેખાવાનું જ માણસ છે, ભલે ગમે તે થઈ જાય. તો તે વાત કરી કે નહીં એમની સાથે બેસીને શાંતિથી? કહ્યું તો કહે છે કે આવી રીતે છે ને તારા ફાલતુ ખર્ચા માટે મારી પાસે પૈસા નથી. કેટલું બોલ્યા અને પછી જતા રહ્યા, ના પાડી દીધી મોઢે કે પૈસા નહીં મળે. ફાલતુ ખર્ચા કે છે આને? હવે જો લગ્ન પહેલાં તો તારી પાછળ ખર્ચો કરતા જ હતા ને, તો હવે શું થયું? એ જ ને, આ લોકો સાચું જ કહે છે કે માણસ લગ્ન થાય ને પછી બદલાઈ જાય. હું માનું છું કે ભાઈ તમારે થોડી બચત કરવી જોઈએ, બધું હોય, પણ હવે તમે આ ઉંમરે તમારા મોજશોખ પૂરા ન કરો તો કંઈ મારી ઉંમરે મોજશોખ પૂરા કરવાના છો? એ જ તો ને, હવે શું કરવું ને એ નથી સમજાતું. એ તો બોલતાય નથી. અરે હું શું કહું છું, તો એક વાત સાંભળ ને મારી. તારી આજુબાજુ કોઈ છે નહીં ને, તારી જેઠાણી કે કોઈ છે નહીં ને? હા તો મારી વાત સાંભળ, તું છે ને તે થોડા દિવસે અહીંયા આવી જા પિયર. બોલો, એનાથી પૈસા આપી દેશે મને, એનાથી એ માની જશે? કેવી વાત કરો છો? અરે માની જશે, પૈસા આપી દેશે એમ હું નથી કહેતી, પણ થોડી ખબર તો પડશે જ ને કે તું નથી હોતી ઘરની અંદર તો શું થાય છે. તમારા કહેવાનો મતલબ એમ છે કે થોડા દિવસ મારાથી દૂર રહેશે તો એમને ખબર પડશે કે મારી વેલ્યુ શું છે. હા, હું તને એ જ તો કહેવા માંગુ છું. એક કામ કર, તારા કપડાં પેક કર બેગમાં અને અહીંયા આવી જા. કોઈને કંઈ કહેવાની જરૂર નથી, સીધી અહીંયા આવી જા તું. અરે હમણાં જ આવી જાઓ, બેગ શું પેક કરવાનું હોય, ત્યાં છે જ ને કપડાં. ચલો રાખો ફોન, હમણાં દાવ. હા ઠીક છે, આવ તું.
અશોક, હા હું એવું કહેતી હતી કે દેવાંગભાઈ હમણાં રૂમમાં આવીને એમ કહેતા હતા કે દામિનીને એના વચ્ચે પાછું કંઈક બોલવાનું થયું છે. એટલે એમનું કહેવું છે કે હું દામિનીને સમજાવું, તું દામિનીને સમજાવ એમ? અને સમજાવવી જ પડશે ને, કારણ કે દિવસે ને દિવસે બંનેના ઝઘડા વધતા જાય છે. જો આમને આમ એમના ઝઘડા ચાલુ રહ્યા ને તો અશોક આ બંનેનું લગ્ન જીવન લાંબુ નહીં ચાલે. પણ તું દામિનીને સમજાવવાની વાત કરીશું એ કરતાં દેવાંગને સમજાવી દે ને. હા, અને તમે બે એની પાછળ શું પડી ગયા છો? જેનો વાંક હોય ને એને સમજાવવાનું હોય, અને અહીંયા વાંક દામિનીનો છે. તમને ખબર છે, એ દેવાંગભાઈ પાસે વારંવાર ખર્ચા કરાવ્યા કરે છે. ક્યારેક ફોનની માંગ હોય તો ક્યારેક કપડાં લેવા હોય, ક્યારેક પાર્લરમાં જવું હોય. એક મિનિટ હો, તું હાડી મહિને ને મહિને 4-5 લેતી એ ભૂલી ગઈ? હે અશોક, હા, નવા નવા લગ્ન થયા હોય તો દરેક પત્નીને એવું હોય કે હું ખરીદી કરું, સારી તૈયાર થઈને રહું. પણ જ્યારે સમજણ આવે ત્યારે તો સમજવું જોઈએ ને. એ સમજી જાય સમય આવે ત્યારે, પણ અત્યારે છે ને એને હેરાન ન કરો ને તો વધારે સારું. 6 મહિના થયા, હજુ તો સમજી નથી. 1.5 વર્ષ આય સમજી જાય ઈ. અને ન સમજી તો હું એને સમજાવી 1.5 વર્ષ પછી. અને 1.5 વર્ષમાં દેવાંગભાઈ પાયમાલ થઈ જશે. તમારા બંનેનો પગાર એટલોય નથી. હવે સમજાણું કે તું આ બધું શું કામ કહેશો? તું સ્વાર્થી છો. આ બધું વેચાઈ જાય તો આવી માંગ કરશે, તો આઈફોન લે, તો ફલાણું ઢીકડું. હવે મને બધી વાત સમજાણી કે તું એની વાંહે હું કામ પડી ગઈ. આપણા ઘરમાં જો તમારા મમ્મી હયાત હોત ને તો એ પણ મારા જેવી જ વાતો કરતા હોત. એ નથી ને એટલે આપણે આ વાતનું ધ્યાન આપવું પડે. એ નાના છે, એને નહીં ખબર પડે. જો તું આ ઘરની મોટી વહુ છો, તે આ માની વાત કરીને એટલે કહું છું, તો તારે એને હાસવવાની હોય. એની પ્રત્યે તું એટલું ઝેર રાખે તો કેમ હાલશે? અને હું તને કહી દઉં છું, જો આમાં છે ને આ ગમે એ વાત હોય, દામિનીને એક શબ્દ નહીં કહેવાનો. દેવાંગને જે કહેવું હોય એની છૂટ છે. એટલે તમારે જેને મોઢે ચડાવી છે અને પછી તમે જ હેરાન થશો, યાદ રાખજો. મને ખબર છે કોણ હેરાન થાય, સમજી? તમે આમ ને આમ કરશો ને તો દામિની છે ને એ હેરાન થઈ જાય. હાવ તમે એને હેરાન કરવા અહીંયા લાવ્યા છો. હા, સારું, ઓફિસ જાઓ. દેવાંગભાઈ તૈયાર થઈ ગયા છે અને ટિફિન પણ તૈયાર છે. થોડુંક યાદ રાખજે બધું. એક ભાઈ કે તમે સમજાવો અને બીજો કે કંઈ નહીં કહેવાનું. રમેશભાઈની ફાઇલ મોકલી દીધી તને કહું. હોય ક્યાં ખોવાઈ ગયો છો તું? હા મોટાભાઈ, તમે કંઈ કહેતા હતા? 2 વાર બોલ્યો. રમેશભાઈની ફાઇલ મોકલાવી દીધી. હા 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 તૈયાર. મગજ ક્યાં રાખશો તારું? કંઈ નહીં મોટાભાઈ, જરા ઘરના વિચારોમાં અને સમજાઈ ગયું. હવે આગળ નહીં બોલ ને તો હાલ છે. મારી વાત સાંભળ તું. હા, દામિની વહુને કેમ એટલો બધો હેરાન કરશો? હા, હું હેરાન નથી કરતો મોટાભાઈ, તો સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આવી રીતના ઘર નહીં ચાલે. હવે અત્યારમાં તો ઠીક છે કે બંને ભાઈઓ સાથે કામ કરીએ છીએ, આ ઘરમાં સહિયારી કમાણી આવે છે, પણ પછી શું થશે? પણ એ કોઈ વાતે સમજતી જ નથી ને. જે થવાનું હોય ને એ થાય, સમજો તું? પણ હું તને એક વાત કહી દઉં કે તારે છે ને એની જે ઈચ્છા હોય ને બધી પૂરી કરવાની હોય. એકઈ વાતનો વિરોધ નહીં કરવાનો. હજી 6 મહિના થયા લગ્નના. ભાઈ, બધી ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરું જ છું, પણ છતાં એને કંઈક ને કંઈક ખામી દેખાય છે. એમ લાગે છે કે આપણે કોઈ જગ્યાએ કરકસર કરીને એની જીદ પૂરી કરી રહ્યા હોઈએ. ઓહો, જ્યારે તું આ લવ મેરેજ કરીને આવ્યો ત્યારે તો આમ બહુ સારી રીતે આમ કહેતો હતો કે હું આને હાસવી. તને તે દિવસે બધું કીધું જ તું ને? હે, પણ આમાં તારો જ વાંક છે. આ તું એને જેમ આયા હેરાન કરવા જ ન લાવ્યો હોય એવું મને લાગે છે. ભાઈ, શું હેરાન કરી રહ્યો છું? તમે મને આવી રીતના શું કામ કહો છો? મારી પરિસ્થિતિ તો સમજો એકવાર. કોઈ વાતે એ માનતી નથી. હર વખતે એનો કકો જ સાચો, એ કહે એટલું જ સાચું, એ કહે એમ જ મારે કરવાનું. હા 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 હા, દાસ તો તારે આમાં બહુ એના પ્રત્યે ભરેલી છે. પણ હું તને છે ને કહી દઉં છું, જો એ હેરાન થાય ને એ મારે નહીં પોસાય. સમજો તું? એને હાસવવા લાવ્યો છો તું, એવું માન ને. એ તારી દુશ્મન છે. અને બીજી વાત એ કે આ બધાને મનાવ્યા હતા, ખબર છે ને તારા લગ્ન વખતે? હા, તો પછી કાંઈક થાય તો આપણા ઘરની આબરૂ શું રહે એમ કહું છું તને.
જરીક વિચાર કરજે, સમજો તું? મોટા ભાઈ વિચાર કરું છું એટલા માટે જ તો દરરોજ ઝઘડા કરશો કા? પણ જો આ છેલ્લી વાર કહું છું, હશે તમે જેમ કહેશો ને એમ જ કરીશું અને એમ જ કરવા તૈયાર છું. પણ હા, તમારા કહ્યા પ્રમાણે કરવાથી દામિની સુધરવાનું નામ લેશે ખરા? એની ગેરંટી છે કોઈ? સુધરી જાય, સમજો તું? પણ એની વિરોધ એક શબ્દ નહીં બોલતો એટલે એ જલ્દી સુધરી જાય. હા, હા, ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દીથી સુધરી જાય અને સમજવા તૈયાર હોય ને તો તમે કહો છો એટલું જ નહીં, હા, તમે જેવી રીતના નહીં કહો ને એવી રીતના પણ રહેવા તૈયાર છું. હા બસ તો વાંધો નહીં. ના રમેશભાઈની ફાઇલ નો મોકલાવી હોય ને તો એને મોકલી દે. હા, મોકલું છું. વર્ક પેન્ડિંગમાં છે, એમને કહેજો કે આજ સાંજ સુધીમાં પહોંચી જશે. તમને ખબર છે હા, આજે દામિનીએ શું કર્યું? શું કર્યું? દામિની, સોરી ભાભી, મોટા ભાઈ, હા, દામિની ક્યાંય દેખાતી નથી. હું ક્યારનો ગોતી રહ્યો છું. મને એમ કે તમારી સાથે અહીંયા કદાચ હશે. દેવાંગભાઈ, દામિની ઘરમાં નથી. ઘરમાં તો? નથી? ક્યાંય કોઈ કામ માટે બહાર ગઈ છે? એ એના મમ્મીના ઘરે જતી રહી છે. શું? કેમ પણ કેમ? અશોક, હા, મેં એમને રોકવાની બહુ કોશિશ કરી, સમજાવી એ ખરા, પણ તોય તે નારાજ થઈને જતી રહી. નારાજ થઈને મારા ખ્યાલથી સવારે તમારે લોકોને ઝઘડો થયો હતો ને, એ વાતને લઈને જ જતી રહી હશે. અરે પણ ભાભી, અમારી વચ્ચેનો ઝઘડો એ કઈ મોટી વાત ઉપરથી નહોતો થયો કે એટલો મોટા પાયે ઝઘડો પણ નહોતો થયો. તો પછી આટલી નાની મસી વાતમાં ઘર છોડીને કોણ જાય? તે કાંઈ નહોતું કીધું ને? હા, જરીક સમજાવાય નહીં? મને ખબર હતી કે ભૂલ એ કરશે ને તમે મને સંભળાવશો. હું થોડી એને કાંઈ કહું. દેવાંગભાઈ, તમે મને સવારે ગયા ત્યારે કહીને ગયા હતા હા, કે તમે દામિનીને સમજાવજો. હું કંઈ સમજાવું એની પહેલાં તો એને જવાની તૈયારી કરી લીધી હતી. તો એને મેં એને રોકવાની કોશિશ એ કરી તો એણે મને શું કીધું ખબર છે? શું કીધું? કે જ્યારે દેવાંગ બધી જ મારી વાત માનશે ને ત્યારે હું આ ઘરમાં આવીશ. પણ તો તારે હા પડાય ને કે હા માનશે? શું મોટા ભાઈ આ પાડી દે ભાઈ? કોઈ પણ બાબત માની લેવાની. હા, ફાલતુના ખર્ચાઓ કરે છે, આ ખોટે ખોટા ફતવાઓ કરે છે અને એને તો ન જાણે બધા પૈસા ઝાડ ઉપરથી આવે છે એવું જ લાગે છે. અરે પણ દેવાંગ હજી એ નાની છે, સમજે તું? નાની ના કે ભાઈ, એ નાની થઈ છે. ગયા છે. કાલે ઉઠીને છોકરા સૈયા થશે ત્યારે આવી જીત કરતી ફરશે. અશોક, દેવાંગભાઈની વાત પણ સાચી છે. 6 મહિના થયા છે લગ્નના. અરે હજુ લગ્ન થયા ત્યારે એને 15,000 થી 20,000 રૂપિયા પાર્લરમાં બગાડ્યા હતા. તો તેમ છતાંય દર મહિને 5,000 રૂપિયા માંગે છે દેવાંગભાઈ પાસે. તો 5,000 માંગે છે તો શું થઈ ગયું? હા, અરે નાના છે અને જે લગ્નના 6 મહિના તો થયા છે. મોટા ભાઈ, સવાલ 5,000 રૂપિયાનો નથી. આજે 5,000 રૂપિયા આપીશ તો કાલે એમ કહેશે કે મારે ડ્રેસ લેવો છે, મેં ફલાણી સિરિયલમાં ફલાણી સાડી જોઈ હતી તો મને એ સાડી ગમે છે, એ લેવી છે. અશોક, ઓનલાઈન કેટલી ખરીદી કરે છે તમને ખબર છે? દિવસમાં લગભગ કલાક તો એ સર્ચ કરવામાં જ હોય છે કે શું સારું આવ્યું છે. જો મને ખર્ચા કરે એમાં વાંધો નથી અશોક. આજે એ લોકો 2 છે, કાલે એ લોકો 3 થશે ત્યારે અશોક એમને પૈસાનું મહત્ત્વ સમજાશે. પણ પછી સમજાવવાનો કોઈ મતલબ નથી. જો તમે નથી સમજતા. મને વાંધો નથી દામિનીની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં, તો પછી પણ તું એક વાત યાદ રાખો અશોક, અત્યારથી જો એની બધી ઈચ્છાઓ પૂરી થશે ને તો બની શકે કે કાલ સવારે એને મોંઘવારીમાં અને આટલા ઓછા પૈસામાં ઘર ચલાવવામાં ઘણી તકલીફ પડે. એકદમ સાચી વાત છે. હું હાચી વાત છે, તું એક શબ્દ નહીં બોલતો. અને તને તો આ બધા કાંઈ શોખ નથી ને એટલે સમજી તું. અને આપણે છે ને કાલે જ જાવું અને એને સમજાવીને પાછા લેતા આવશું. હું ક્યાં ના પાડું છું, કાલે શું અત્યારે જઈએ, પણ એને થોડુંક તો સમજવું જ. એને કાંઈ નથી સમજવું, તને કીધું ને. કાક તો તારો વાક જ હશે મને એવું લાગે છે. કાલ બધાય તૈયાર થઈ જાજો. હા, બહાર આવો ને આપણે, મારે એક કામ છે તમારું. આવો. ચાલો, દામિની આવતી જશે હમણાં,
એની મનપસંદની રસોઈ બનાવવી પડશે હમણાં મારે. જલ્દી આવી જાય તો સારું છે હવે. કોણ આવે છે? અરે આવ 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 બેટા. ઓહ થાકી ગઈ? હા તો કેમ છે? લે, ફોનમાં તો કીધું તું કે મજામાં નથી. આ મૂકી દે, અહીંયા બેગ મૂકી દે, તારે મૂકી દે. અરે એવી બધી ચિંતા નહીં કરવાની, થયા કરે, ઘર છે. શું થયા કરે? મને તો ગુસ્સો આવે છે ને એટલો. એ તો મને ખબર જ છે કે તમારો ગુસ્સો છે ને આમ તમારા નાક પર જ રહેતો હોય છે, પણ હવે તમે અહીંયા પિયરમાં આવી ગયા છો ને એટલે શાંત થઈ જવાનું. પણ મમ્મી, તમે કહ્યું એવું થશે તો ખરા ને? અરે એકદમ થશે. અને જો તું જોતી જા, હું તને જેમ જેમ કહું ને એમ જ તારે કરવાનું છે. પછી તારા ઘર પર છે ને તું રાજ કરશે. બસ મારે એ તો જોઈએ છે ને. આ તમે લગ્ન વખતે કીધું તું કે તું ઘરની લક્ષ્મી છે, તું કે ને એમ જ તો થવું જોઈએ. એટલે હું મારી વાત બધા માને ને એવી કોશિશ કરું, પણ આ છે ને કોઈ મારી વાત જ ન માને. સાચું માનશે, બધા ધીમે ધીમે તારી વાત માનશે. બધું બહુ ટેન્શન નહીં લે. અને જો આ તારી જેઠાણીને પણ છે ને બહુ આમ એ રાખવાની જરૂર નથી, આમ મુઠ્ઠીમાં રાખવાની. કહીને જ આવીશું. આ આવતી હતી ને ત્યારે જ એમણે મને પૂછ્યું કે ક્યાં જાય છે, એટલે મેં તો કહી જ દીધું કે આ ઘરમાંથી જાઉં છું અત્યારે. જ્યારે દેવાંગ બધી મારી વાત માનશે ને ત્યારે જ પાછી આવીશ. એમની વાત એને જ સાંભળી મેં તો. બસ આ એકદમ સરસ કર્યું તે. આપણે આવી રીતે જ કરવાનું ઘરની અંદર. પછી જો આપણું કેવું રાજ ચાલે છે તે. હા તો એ તો થતા થશે, પણ એવું નથી લાગતું કે હું એટલા દૂરથી આવી છું તો તમારે મને કંઈક ખાવા માટે ઓફર કરવું જોઈએ? અરે હા હા કરવું જોઈએ ને. તારી મનપસંદની વસ્તુ જ બધી બનાવવાની છે. તને બીજું શું ખાવું છે તે બોલ. શું ખાવું છે? તમને ખબર તો છે મને તો એક જ વસ્તુ ભાવે, મેગી. હે ભગવાન, હું કઈક વાત કરું છું ને એ જો ક્યાં પહોંચી ગઈ. મેગી ખાવાની આવી છે તું અહીંયા આગળ? એટલે અત્યારે પહેલાં મેગી બનાવી નાખો અને પછી ખાવાનું કરીશું ને, રસપુરી. હા એ પણ છે. તને તો મળતી નહીં હોય ને તારા સાસરામાં મેગી ખાવાની. ત્યાં તો બધા ખાતા નહીં હશે મેગી. હા એ લોકોને શું ખબર પડે ખાવાનું શું હોય. ચલો એક કામ કરો, હું નીચે બેસું ને તમે છે ને ફટાફટ મને બનાવીને આપો, ભૂખ લાગી છે. ચાલ ચાલ. હા શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત સારી છે ને? હા અત્યાર સુધી તો સારી જ હતી તબિયત મારી. દામિની સારું છે ને? હા, તમારા લોકોના ઘરમાં નથી એટલે સારું છે. ગમે એમ તો મારી મમ્મી છે કે મારી બધી ઈચ્છાઓ પૂરી કરે. જોયું ને તે બે સાંભળ્યું હું કીધું એ? હા જો મારી વાત સાંભળો. ભૂલ થઈ ગઈ આ બેથી. એમાં આનોય વાક છે તમ તાર, આ એકનો નહીં. અને દામિની બહુ તમે જરી કંઈ ચિંતા નહીં કરો. તમે કહો ને એવી રીતે જ એ ઘરમાં થાય. આંટી વાત એમ છે કે દામિનીએ કંઈક 5,000 રૂપિયા માંગ્યા હતા પાર્લરમાં જવા માટે. જો કંઈ એવું ખાસ જરૂરી વસ્તુ માટે માંગ્યા હોત તો અમે આપવાની ક્યારેય ના ના પાડત. ખબર નથી પડતી કે તમે લોકો અહીં શું લેવા આવ્યા છો, કારણ કે આ વાત તો મારા મમ્મીને ખબર છે, એટલે એમને કહેવાનો કાંઈ મતલબ નથી. તને તેડવા માટે આવ્યા છીએ. આવી રીતે તું અહીંયા રહે સારું ના લાગે, એટલે જે કાંઈ પણ થયું આપણા પર્સનલ અને ઘરની મેટર છે, તો આપણે એને ત્યાં જ સોલ્વ કરી લઈશું. ચાલ ને ઘરે. આ વાતનું સમાધાન જો ત્યાં જ આવ્યું હોત ને તો દામિનીએ અહીંયા નહોતું આવવું પડતું. હા અમારો જ વાક છે, અમે ક્યાં ના પાડવી છે. અને હજી તો લગ્નના 6 મહિના થયા છે. આ બેયને મેં વાત કરી હતી. પણ અને તમ તાર હવે મૂંઝાવાનું નથી. આંટી તમે પણ તો આખું ઘર સંભાળો છો ને. તમે સમજી શકો કે ઘરમાં પૈસાની કેટલી જરૂર છે, અને પૈસા વિના તો જીવનમાં કંઈ ચાલતું જ નથી. બરાબર છે. હું એ જ તો કહેવા માંગુ છું. લગ્ન પહેલાં તો આ બધું કશું હતું નહીં. ત્યારે તો પૈસા જેટલા જોઈતા હતા તેટલા આપી દેતા હતા. તો હવે શું થયું? આંટી ત્યારે તો મારા દિયર પણ નાદાન હતા, બંને પ્રેમમાં હતા. એમને પણ સમજ નહોતી કે જીવનમાં કઈ રીતે જીવવું જોઈએ. પણ હવે બંનેના લગ્ન થઈ ગયા છે, એટલે તમે પણ જરા દામિનીને સમજાવો ને. એ હામું જો તો તું અહીંયા સમજાવવા આવી છો કે આમ તેડવા? હે તેડવા રેવા દો ને મોટા ભાઈ, આ વાતનો કાંઈ મતલબ નથી. આ અત્યારે તેડવા આવ્યા છો, સારી સારી વાતો કરો છો, સમાધાન કરી નાખશું આવું તો બોલી રહ્યા છો, પણ લાગતું નથી કે થાય. કારણ કે અત્યારે તો મને લઈ જશો
કાલે પાછો ઝઘડો થશે, પાછી કોઈ વસ્તુની મને ના પાડશે. નહીં, હવે હું તને કોઈ વાતે ના નહીં પાડું. અને તું જેમ કહીશ ને એવી રીતના આપણે બધું શક્ય બનાવીશું. એક મિનિટ, બધું શક્ય જ છે એમ કે બરોબર. એની એક કઈ વાતનો કઈ વિરોધ નહીં થાય, એને જે લેવું હોય ને એ લઈ દે, સમજો. અને તું છે ને કઈ વચ્ચે નહીં બોલતી. પણ તમે જરાક એમને સમજાવવાનો પ્રયત્ન. રેવા દો ને, લાગતું નથી કે કોઈની ઈચ્છા હોય. ના ના, એ ઈચ્છા છે. હું એગ્રી છું. મારા મોટા ભાઈ અને ભાભી જેમ કહે છે ને હું એવી રીતના કરીશ. મમ્મીજી, જો તમે કહેતા હોય તો તમારા બધાની સામે હાથ જોડીને દામિનીની માફી માગું છું. મારું માથું નમાવું છું કે આમાં મારો વાંક હતો. હવે તો આપણી ઘરે પાછી ચાલ. ઠીક છે, એટલું જ કહેતા હોય તો લઈ આવું મારું બેગ, હા, પછી જઈએ. જાઓ તમ તારે બેગ તૈયાર કરો. હવે તમે કઈ ચિંતા નહીં કરતા. અશોક, અને જરાક એને સમજાવવાની તો. જો વચ્ચે તારા પપ્પાને ઘર આવે ખબર છે ને, તો તો પછી તને ત્યાં મૂકતો જાય, સમજી ગઈ? તો હવે એક શબ્દ નહીં બોલતી. હવે તું એને કહે કે તમે કયો એમ જ થાય એ કરતા. બે કે બોલ. દામિની, ઘરે ચાલ. જેમ તને ઠીક લાગે એમ જીવજે. સારું, કંઈ પણ હશે ને તો મોટા ભાઈને કહી દઈશ. હું બેગ લેતી આવું. હા, હું પણ આવું છું તને ચાલ મદદ કરવા માટે. આવી એમ. ભાઈ, જુઓ છો તમારા ભાઈને આટલું બધું નમવાનું હોય. અશોક, તમે સમજવાની કોશિશ કરો. મારે કાંઈ નથી સમજવું. પણ ધીમે તો બોલો. નહીં, ધીમે નથી બોલવું. તો હવે કાંઈ બોલ્યા ને તો મજા નહીં આવે, સમજ્યા? દામિની વહુને એક શબ્દ એ નહીં કહેવાય. ભાભી, હા, સમજી ગયા. એ મમ્મી, અહીંયા આવો તો. આ પેલા મને એમ કહો કે સામાન પેક કરવા તમે કેમ આવ્યા? સામાન તો હતો જ ને, એક પર્સ જ લેવાનું હતું. રે તો આપવું પડ્યું મારે. અને હું તને બીજું શું કહું છું, શું? તારે છે ને તે આવી રીતે કર્યા જ કરવાનું વારે વારે. જો કેવી તારી રીતે? એટલે તારી કોઈ વાત ન માને ને તો તારે એમ જ કહું કે હું જાઉં છું મારા પિયર, હું જાઉં છું મારા પિયર. તો તું છે ને આ તારા ઘર પર અહીંયા રાજ કરી શકીશ. સારું, તમે કહેશો એમ. મારી કોઈ વાત નહીં માને કે એવું કહે છે ને તો હું આવી જઈશ સીધી આપણા ઘરે. એ લોકોની વાત શું કામ માનવાની આપણે? આપણે રાજ કરતા રહેવું સાસરીમાં. એ વાત તો સાચી. એટલે જ તો જુઓ ને, આ તમે કીધું નહોતું કે એ લોકો આવશે. જોયું, એમને ખબર પડી ગઈ. બહુ પ્રેમ કરે છે મને, એટલે તો લેવા આવ્યા ને. પણ આ તારા જેઠ જે છે એ બહુ વધારે પડતું તારી સાથે નથી કરતા. એમાં એવું છે ને કે એમને ખબર છે એ લોકોનું છે ને સમાજમાં બહુ નામ છે. હવે વિચાર કરો તમે, એમના જ ઘરની વહુ આવી રીતે પિયર આવી જાય, રીસામણે આવી જાય તો એમના ઘરની થૂથું થાય ને, બદનામી થાય કે નહીં. એ બહુ જ સમજદાર છે. ભવિષ્યનું વિચારીને છે ને અત્યારે મારો સાથ દઈ રહ્યા છે કે કદાચ આ વહી ગઈ તો શું કરશું, બધાને શું જવાબ આપીશું? અને ગમે એટલું હોય, નામ તો એ લોકોનું જ બદનામ થવાનું છે ને. નહીં તો છે ને કાંઈ મારી વાત માને એવા નથી. એ વાત તો તારી સાચી. હવે તારી જેઠાણીને પણ છે ને તારે આમ તારા આંગળા પર નચાવવાની હોય, એની પણ વાત કોઈ માનવાની નહીં તારે. હા, એ તો બહુ બોલતી હતી, પણ જોયું નહીં મારા જેઠે કીધું એટલે કેવું એ કે એમ કરવા લાગી હતી. બરાબર જ છે. અને દેવાંગ કુમાર બધું કરે છે ને તારું કહેલું? નતા કરતા એટલે તો અહીંયા આવી તેને મમ્મી. છોડો ને એ બધું. હવે એ લોકો રાહ જોતા હશે કે આ લોકોને એટલી બધી વાર કેમ લાગી. તમે જાઓ, હું પર્સ લઈને આવો. અરે હા હા હા. દામિની, દામિની, શું છે આ બધું? આવી રીતે પ્લેટફોર્મ પર બેસીને સિંગદાણા ખાવા છે? સિંગદાણા? અને ક્યાં બેઠી છે તું? જરા જોતો ખરી. આ રસોડામાં માં અન્નપૂર્ણાનો વાસ કહેવાય, અને તું એ જ રસોડા ઉપર બેસીને ચૂલાની પાસે આવી રીતના ટેસ્ટી. શરમ નથી આવતી તને? બિલકુલ નહીં. એમાં શેની શરમ? સ્ત્રીની જાત છે તું, અને લગ્ન કરીને આ ઘરમાં પણ આવી ગઈ છે. એ ખબર છે મને. પત્ની છે તું, મારી પત્ની તરીકેની ફરજો તને ખબર છે? એ ખબર છે મને. પત્ની છું, કંઈક નવી વાત કરો, કંઈક નવું બોલવા માટે હોય તમારી પાસે તો બોલ નાખો. ચા ચાખને કેવી બનાવી છે તે. અને આ
તપેલી અહીંયા પડી છે, ચાને લેવા દેવા નથી, આ બ્રેડ બટર માટેની બ્રેડ અહીંયા પડી છે. અરે ચામાં કેટલી ખાંડ નાખી છે યાર. આટલી ખાંડવાળી ચા કોઈ વ્યક્તિ 2 દિવસ પીવે ને તો 2 દિવસમાં ડાયાબિટીસ ના હોય ને તો પણ ડાયાબિટીસ આવી જ જાય. કઈ ને આજે ખાંડ વધી ગઈ ને તો કાલે નહીં નાખું, બેલેન્સ થઈ જશે ને. એવી રીતે તું પહેલેથી જ લાઈફને બેલેન્સ કરતા શીખી જાય તો હે આવી રીતે આગળ પાછળ એક દિવસની રાહ જોવી એવું કંઈ ગોઠવવું જ ના પડે તારે. શું છે તમને પ્રોબ્લેમ? શું છે તમને? પ્રોબ્લેમ મને છે ને તારા વર્તનથી છે. અરે, નાની અમસ્તી વાત હતી આપણા બે વચ્ચેની. એ વાતને લઈને તું મમ્મીજીના ઘરે જતી રહી. શરમ ના આવી તને? નહીં, બિલકુલ ના આવી. હવે શું કરશું? શરમ ન આવી મને. શું કરશું? દામિની તને શાંતિથી સમજાવવા માંગુ અરે નથી સમજવું મારે. જ્યારે જો ત્યારે બસ એકને એક કકળાટ કરવાનો. અરે હજુ તો મને આ ઘરમાં લઈને આવ્યા છો ને તે પાછું ચાલુ કરી દીધું ને બોલવાનું તમારું. ચાલુ નથી કર્યું. નાટકો હતા બધા મને ઘરે પાછી લાવવા માટે ને. કોઈ નાટક નથી. હું તને દેખાય છે મને. અરે બસ હદ હોય માણસની. એકને એક વાત માણસને કેટલી વાર કહેવાની હોય પણ તમે તો નકટામાંથી જાવ એવા છો. દામિની તને એ કેમ નથી દેખાતું કે આ ઘરમાં ભાભી પણ રહે છે? ક્યારેય ભાભીને ઓબ્ઝર્વ કર્યા છે કેવી રીતના એડજસ્ટ કરે છે, કેવી રીતના બધી વસ્તુઓ બનાવે છે? કોઈ રસ બસ શું ભાભી ભાભી મંડાણા છો? મારે નથી થવું ભાભી જેવું. તો તમે પણ એક કામ કરો ને, ભાઈ જેવા થઈને બતાવો ને. ઘરે આવે ત્યારે કહેતા જ હતા ને કે વહુ તમને છે ને કોઈ જાતની તકલીફ નહીં પડે. તો તમે બોલ્યા ક્યારે મોઢામાંથી એવું? તો તકલીફ નહીં પડે એનો મતલબ એમ નથી કે તું આવી રીતના બેઠા બેઠા અહીંયા આરામ કરે, ટેસ્ટ કરે અને જે ઈચ્છા હોય એ રીતના રહેવા લાગે. અરે કંઈક તો ગતા ગમવો જોઈએ ને માણસની અંદર. પણ નહીં. તમારામાં છે છે કોની સાથે વાત કરી રહ્યો છું યાર? કોની સાથે? મારી જ ભૂલ છે કે તને અહીંયા કહેવા માટે આવ્યો. બસ તો આવી ભૂલ બીજી વાર ન કરતા. નહીં તો એકવાર જઈ શકું છું ને બીજી વારે મારા પિયર જઈ શકું છું. મને એ જ વિચાર આવે છે કે તારી સાથે મેં લગ્ન કર્યા શું કામ? સારું એ જ નથી સમજાતું મને. હા કયું એવું કાળ ચોઘડ્યું હશે કે તારી સાથે લગ્ન કરવાનો મને વિચાર આપો. એટલે તમને અફસોસ થઈ રહ્યો છે ને કે તમે મારી સાથે લગ્ન શું કામ કર્યા? તો એ અફસોસ છે ને હું દૂર કરી દઈશ. તારા વર્તનથી થઈ રહ્યો છે, બીજું કંઈ નથી. ને કોને સમજાવું છું? હવે બહુ થઈ. હવે જરાય નહીં. સવાલ જ નથી ને મમ્મી. આપણે કહીએ એમ થવું જ પડે. ન થાય તો ખબર છે ને તમને કે આપણે શું કરી શકીએ છીએ? દામિની, તું હજુ અહીંયા જ બેઠી છો? મમ્મી એક જ મિનિટ હો, હું તમને થોડી વારમાં પાછો ફોન કરું. તારા મમ્મી સાથે વાત કરતી હતી? મમ્મી જ કહ્યું ને મેં ફોનમાં, તો મમ્મી સાથે જ વાત કરતી હોય. અને એટલા મેનર્સ નથી તમારામાં કે ફોનમાં કોઈ વાત કરતું હોય કે બિઝી હોય ને તો આવી રીતે જઈને ડિસ્ટર્બ ન કરે. આવું બધું તું ઓફિસમાં કામ કરતા હોય એમને યાદ રાખવાનું હોય, ઘરના સભ્યોને નહીં. સારું ચાલ, હું તને એવું કહેતી હતી કે મેં સવારનું તને કહ્યું છે કે વોશિંગ મશીનમાં કપડાં નાખી દેજે. હજુ સુધી તે નથી નાખ્યા. કેમ કે મારે કામ નથી કરવું. દામિની, હમણાં વરસાદ આવશે તો પછી કપડાં સુકાશે નહીં એટલે કહું છું. મારો પ્રશ્ન નથી ને. દામિની, તું મારી નાની બહેન છો એવું સમજીને તને એક સલાહ દઉં. હું પણ તારી જેમ આ ઘરમાં લગ્ન કરીને જ આવી હતી. ત્યારે તો સાસુ હાજર હતા ને તો મને બહુ વ્યવસ્થિત રીતે એમને સમજાવી અને હું સમજી ગઈ. એવી જ રીતે તારે પણ સમજવું પડશે. કેમ કે ગમે તેમથી તું આ ઘરની વહુ છો. હવે ખાલી દેવાંગભાઈની ગર્લફ્રેન્ડ નથી. તમે સમજીએ? મોટા ભાઈએ કહ્યું છે ને તમને કે તમારે મારી આજુબાજુએ નહીં આવવાનું, મને કંઈ વાત નહીં કરવાની, કોઈ સલાહ શિખામણ નહીં આપવાની. પણ તમે છતાંય તે મારી સાથે વાત કરવા માટે, મને સલાહ શિખામણ આપવા માટે આવી ગયા ને. તમને ખબર પડે છે એટલી વાત? કેમ કે મને મારા દિયરની ચિંતા છે અને એ તારી વાતને લઈને ઘણા ચિંતામાં રહે છે. મારો પતિ છે. તમારે તમારા દેરની જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. એના માટે હું છું. તમે તમારું ઘર સંસાર સંભાળો ને. આવી ગયા સલાહ શિખામણ આપવા માટે. દામિની, આ રીતનું તારું વર્તન લાંબુ તો નહીં જ ચાલે ને. અત્યારે તને તારા જેઠે બચાવી લીધી, સમજી લીધું કે તું નાની છો, બચપનામાં તું આ બધી ભૂલ કરી બેઠી છો. પણ એનો અર્થ એવો નહીં સમજ કે આ હંમેશા તારી ભૂલ પર પડદો નાખતા રહેશે અને એવો પડદો તો ચાલશે પણ નહીં. હેમ લાગે છે કે આ તમારી જીભડી છે ને આજકાલ બહુ વધી ગઈ છે.
આ મને છે ને તમારી જેવો થવાનો જરાય શોખ નથી. તમારી જેમ આવી રીતે સતી સાવિત્રી થઈને રખડવાનું, ચોટલા વાળવાના, આ બધું મને પસંદ નથી. ઘર ચલાવવું આ બધું છે ને તમને ગમે છે ને તો તમે કરો. એક આદર્શ વહુ થવું ને એ તમને ગમે છે, મને નહીં. દામિની, એક વાત યાદ રાખજે, દરેક સ્ત્રીને એક વખત દીકરીમાંથી પત્ની થવું જ પડે છે, વહુ થવું જ પડે છે. અને જ્યારે એના ઉપર પત્ની અને વહુ નામનો સિમ્બોલ લાગે ને ત્યારે એને બદલવું પડે છે. સમજાયું? જે રીતે તું જીવે છે ને એ રીતે હું પણ જીવતી જ હતી. પણ જ્યારે પત્ની બની ત્યારે આ બધા મોજ શોખ એક બાજુ મૂકીને ઘરના કામ ઉપર ધ્યાન આપવું પડે, એ જે તું નથી આપતી. તમે છો કે જે બદલાઈ ગયા. હું નહીં બદલાવ. હું આવી છું ને આવી જ રહીશ. તમને પોસાય ને તો મને કહો, નહીં તો હું તો આ ઘર છોડીને જતી રહીશ. અને આ બધી વાતો તારા મમ્મીને કરતી રહીશ. ઓબ્વિયસલી સીધી જ વાત છે ને. આ હું મારા મમ્મી સાથે વાત કરું એમાંય તમને લોકોને એટલા વાંધા હોય. હા, એનો તો વાંધો મને પહેલાં છે. કેમ કે ઘરની વાત 4 દિવાલની વચ્ચે રહે ને એ જ સારું. બહારના લોકોને ન પહોંચાડે તો બહુ સારું કહેવાશે. તારા મમ્મીને કહીશ, તારા મમ્મી બીજા 2 પાડોશીને જઈને કહેશે, પછી બધા તારા મગજની અંદર કોઈ પણ વાત ના. બસ આ ભાભી, મારા મમ્મી છે, કોઈ પારકું વ્યક્તિ નથી. મારા ઘરના તમારા કરતાં પણ પહેલા આવે છે. આ ઘરના લોકો તારા પોતાના નથી. નથી, હવે તો બિલકુલ નથી. આ વાત તમે જે કરીને એના પછી તો સાવય નહીં. અને એમાંય તે મને લાગે છે કે તમે આવી રીતે નહીં સુધરો. તમને લોકોને આવી રીતે ખબર નહીં પડે. આજે તમે મારા મમ્મી સાથે વાત કરવાની ના પાડી દીધી છે, કાલે તો મને ત્યાં જવાની ના પાડી દેશો. એના કરતાં તો સારું છે કે હું અત્યારે જ જતી રહું. જવાની વાત ક્યાંથી આવી આમાં? દામિની, હું તને શાંતિથી સમજાવું છું, તારી સાથે ઝઘડો કરવા નથી આવી. અને એક જેઠાણી તરીકે તારી મોટી બેન જેમ હું તને સમજાવી ના શકું. અરે તું કોઈની વાત સમજવા તૈયાર નથી એટલે મેં 2 શબ્દ કહી દીધા. હવે એ વાતમાં પણ તારે ત્યાં જવું છે? એ જ તો ભૂલ કરી નાખી ને તમે, કે તમે મને સમજાવવા આવ્યા અને આ વાત મને બિલકુલ પસંદ ના આવી. એટલે ઘરની અંદર કોઈને તને કઈ કહેવાનું જ નહીં? નહીં કોઈને કહેવાનું. હક જ નથી? બિલકુલ નહીં. મને છે ને આ વાતનું ખોટું લાગી ગયું છે ને હું મારા મમ્મીના ઘરે જાઉં છું. અને જતાં જતાં છે ને મારા ભાઈને પણ આ વાત કરીને જઈશ. દામિની, હું તો ઘરે જઈશ, સાથે સાથે તમે ઘરે જશો. એમને ખબર પડશે કે તમે મારી સાથે આવું મિસબિહેવિયર કર્યું છે તો વિચાર કરો તમારી સાથે શું થશે. દામિની, જો હું તને શાંતિથી સમજાવતી જ હતી, મેં તને કઈ સમજાવજો. હવે આખા ગામને સમજાવજો, મોટા ભાઈને સમજાવજો કે તમે શું બોલ્યા હતા. ગજબની છોકરી છે આ. અશોક અને મારા વચ્ચે ફરી ઝઘડો થશે. દેવાંગભાઈ મને આને સમજાવવા માટે કહે અને હું આને સમજાવું તો આ અશોકને ફરિયાદ કરે. મને તો એ નથી સમજાતું કે મારે શું કરવાનું. હા કાર્તિક, તે જે બ્રોશર બનાવ્યું છે ને બરાબર જ છે, પણ જે ફેરફારો કરવા જરૂરી છે એ જ તને કહી રહ્યો છું. ના ના, એકવાર મેં તને જે સુધારા વધારા આપ્યા છે એ જોઈ લે ને. હા, પછી પાર્ટી પાસે પહોંચશે તો નહીં સારું લાગે ને. હા સારું, ચાલ ફોન કરું પછી. હા. દામિની આવી હતી તમારી પાસે? દામિની નહીં, મારી પાસે તો નથી આવી. પણ કેમ, ઘરમાં નથી એ? દામિની તમારી પાસે ન આવી અને આમ જ જતી રહી કે શું? દેવાંગભાઈ, ભાભી એક મિનિટ, જતી રહી કે શું એનો શું મતલબ? મતલબ કે એ તો અહીંયા જ કશે ને? દામિની નહીં હોય ઘરમાં. કેમ કે તમને ખબર છે એનો સ્વભાવ, એ જે બોલે ને એ જ કરે. દેવાંગભાઈ, વાતમાં કંઈ જ નહોતું, વાતનું વતેસર કરી નાખ્યું અને ઘર છોડીને જતી રહી. એણે મને કીધું કે હું ઘર છોડીને જાઉં છું ને હવે પાછી નહીં આવું. હા તો જવા દો હવે. આમ પણ એ સાબિત શું કરવા માંગે છે આવી રીતના જઈને? હે, વાતમાં કાંઈ ન હોય ને જતું રહેવાનું. આપણે કંઈક સારી વાતો કહીએ, શિખામણ આપીએ, તરત જ દોડતું થવાનું. અરે દેવાંગભાઈ, જવા દો એટલે શું? એમ થોડી કંઈ જવા દેવાની હોય. જરા જાઓ ને, સોસાયટીના નાકે નહીં પહોંચી હોય એને પાછી લઈ આવો સમજાવીને. મારે નથી જવું કે. અરે તમને ખબર છે ને તમારા ભાઈનો સ્વભાવ. જરા જાઓ ને. ક્યાંય નથી જવાનો ભાભી. હે, જો આવી રીતના ફવાડા કરી શકતી હોય તો ક્યાં સુધી સહન કર્યા કરીશું આપણે? હું છે આ બધું? હે, હું છે આ બધું? હે, અંતે તે દામિની વહુને ઘરમાંથી કાઢી જ મૂકીને. અશોક, મોટા ભાઈ, મેં કાંઈ નથી કર્યું. તો એમને મેં ખાલી સમજાવ્યા કે આવી રીતે ઘરમાં રહેશો તો કેવી રીતના તમે એક સારી વહુ કે પત્ની બની શકશો. બસ કરીને મને બધી ફોનમાં વાત કરી એણે, સમજી? પણ મને લાગ્યું તું સુધરી ગઈ છે. પણ હા, તું મોટા સુધરી. ભાઈ તમે કેવી વાત કરો છો? કેવી વાત પેલી એ કરો છો? ફોનમાં એટલે તું છે ને મારી સામું બોલતો જ નહીં હો. બે એક થઈ ગયા છો. નહીં મોટા ભાઈ,
અત્યાર સુધી તમે જેમ કહ્યું ને મેં એમ જ કર્યું છે પણ હવે પછી નહીં. આવી રીતના તો ક્યારેય મારો ઘર સંસાર સરખી રીતે ચાલવાનો જ નથી ને. ચાલ છે પણ તારામાં છે ને સહન શક્તિ નથી. માણસમાં સહન શક્તિ હોય ને તો બધું હરખું થઈ જાય પણ તારામાં બસ કોને ખબર. અશોક, મને એક વાત નથી સમજાતી. હો આટલા વર્ષોથી હું તમારી સાથે રહું છું, તેમ છતાંય તમને મારાથી વધુ દામિની ઉપર કેમ વિશ્વાસ છે? છે વિશ્વાસ છે સમજી. અને મારા ઉપર તમને લાગે છે કે આ ઘરમાં બધા ઝઘડા હું કરાવું છું? અરે હું તો એને પ્રેમથી સમજાવતી હતી, પણ હવે તો છે ને ક્યારેક ક્યારેક મને તમને અને દામિનીને લઈને કંઈક અલગ જ વહેમ પડે છે. હા હું બોલશો નહીં મોટા ભાઈ, શું કરી રહ્યા છો એનું ભાન છે તમને? આ હું બોલે તને ભાન છે? હા તો બરાબર જ બોલ્યા છે ને ભાભી. દર વખતે તમે દામિનીનો પક્ષ લઈને ના જાણે કેટલી કેટલી હોળી ખડકી છે આ ઘરમાં. હર વખતે એ કહે જ સાચું, એ કહે એમ જ કરવાનું. હા એમ જ થાય આ ઘરમાં. અરે આ ઘર આપણું છે એનું નથી. લે દેવાંગભાઈ, તમે અને તમારા મોટાભાઈ શું કામ ઝઘડો છો એના માટે? ખોટા છે મારા મોટા ભાઈ. એ ખોટા વાળા મારી વાત સાંભળ તું. અશોક, તમે એ વાતે ભૂલી ગયા છો કે અમે લોકો તમારી સાથે વર્ષોથી રહી છીએ, જ્યારે દામિની તમારી સાથે 6 જ મહિનાથી રહે છે. તમે જાણો છો જ શું એના વિશે? આ બંનેના લગ્ન કેમ થયા હતા એ તો ખબર છે ને? લવ મેરેજ કર્યા હતા અને અત્યારે તો બધું હરખું ચાલે છે એમ સમાજમાં છે આપણા કે નહીં આને લવ મેરેજ કર્યા છે તો કોઈ વાંધો નથી. પણ જો આ ઘડીકે દામિની એના પપ્પાના ઘરે જશે તો પછી આપણા સમાજમાં છે ને ખોટી બદનામી થાય. મોટા ભાઈ તમને સમાજની ચિંતા છે, હા તમારી પત્નીની કે તમારો ભાઈ હેરાન થઈ રહ્યો છે એની કોઈ ચિંતા નથી તમને. હું હાથે કરીને હેરાન થાશો, હેરાન દામિની કરતી નથી. મારે છે ને છૂટું કરી નાખવું છે, બાકી જે થવું હોય તે ભલે થાય. એ છૂટાવાળા દેવાંગભાઈ, હા તમે શું બોલો છો? હા તો આપણે કંઈ છૂટું નથી કરવું. તો શું કરું ભાભી? બીજો કોઈ ઓપ્શન છે? એને સમજાવવાની વાત છે. હા અને જો તમે હું સમાજની પરવા છે તમને. તો આ એ જ સમાજ છે કે જે તમારા પપ્પા ગયા પછી તમારું મોઢું જોવાય નથી આવ્યો, એકવાર પૂછવાય નથી આવ્યો કે તને શેની જરૂર છે. જો તમે જ તે આખા ઘરને વ્યવસ્થિત રીતે ચલાવ્યું છે આજ સુધી. ઈ જે હોય એ મારી વાત સાંભળ. હાલો તૈયાર થઈ જાવ, જવાનું. હું ક્યાંય નથી આવવાનું. નથી આવવાનો છે? હું પણ નહીં આવું. જુઓ અશોક, આ વખતે એ પોતે ગઈ છે આપણા કોઈ જ વાંક વિના. એને એની ભૂલ સમજાશે અને એ પાછી આવશે. જો વારંવાર આવી રીતે આપણે નમવા જશું અશોક તો આખી જિંદગી આ જ કરવાનું રહેશે. કાંઈ ન કરવાનું. આ તમે વટ કરો છો ને એટલે જ વયા જાય છે. પણ વટની વાત મેં કીધું ને જો આ ઘરનો હું વડીલ છું અને આપણા પપ્પા નથી એટલે તારા પપ્પા સમાન છું, સમજો? હું છું મોટા ભાઈ, પણ આવી રીતે થોડી કોઈને બ્લેકમેલ કરવાના હોય. તમે તો થોડું દેવાંગભાઈ, હાલો એ નહીં જ સમજે. અત્યારે નથી જવું, દિવસ આથમ્યો છે અને આમ પણ સમી સાંજે કોઈના ઘરે ના જવાય. જમવાનો સમય થયો હશે એટલે આપણે આવતીકાલનું રાખો. તૈયાર થઈ જાજો, સમજી ગઈ ને? અશોકને શું થઈ ગયું છે દેવાંગભાઈ? એને દામિની કેમ ક્યારેય ખોટી દેખાતી જ નથી. એવી રીતે વાત કરે છે કે જાણે આપણાથી વધારે એને ઓળખતા હોય. જુઓ છો ને કેટલી નાની વાત માટે ઘર છોડીને જતી રહી. મેં એને સાચે એવું કાંઈ કહ્યું નહોતું કે જેના લીધે એને ઘર છોડીને જવું પડે. ભાભી મને ખબર છે તમે કંઈ નહીં કહ્યું. હા અગાઉ પણ આવું જ થયું હતું ને મારી સાથે પણ. છોડો ને, હવે કાલે ત્યાં જઈશું ને ત્યારે બધું જોઈ લઈશું. બધા કપડાં વ્યવસ્થિત મુકાઈ ગયા, હાઉસ બધું. મમ્મી, અરે દામિની બેટા તું હમણાં અહીંયા? હા આ તમે જ તો કીધું તું ને કે તને એવું લાગે ને કે તારી વાત માનવામાં નથી આવતી તો તારે આવી જવાનું, તો હું આવી ગઈ. એટલે પાછું કઈ થયું? હા આ તમને ખબર છે આના જ કપડામાં મને લઈ ગયા, આજ ને આજ લઈ ગયા ને આજ ને આજ મારે પાછું આવવું પડ્યું. બોલો હવે પાછું શું થયું? કંઈ નહીં. હા દેવાંગ જુઓ ને મને કહેતા હતા કે ચા આવી બનાવાય, થોડીક વાર મારી સાથે લપ કરી પછી તો મેં કહી દીધું. એમને શું કીધું ખબર છે મને? કે ક્યારેક તો મને એવું લાગે છે કે મેં તારી સાથે લગ્ન શું કામ કર્યા. તારી સાથે લગ્ન કરવાને એ મારા જીવનનો ખોટામાં ખોટો નિર્ણય હતો. પછી મને આવ્યો ગુસ્સો. દેવાંગે આવું કીધું? એની હિંમત કેમ થઈ આવી રીતે કહેવાની? હા તો એમની વાત તો જવા દો, મેઇન તો છે ને હું આ મારા જેઠાણીના લીધે આવી ગઈ છું.
આ જેઠાણી નામની વ્યક્તિ જ આવી હોય ઘરમાં કોઈને શાંતિથી રહેવા જ ન દે. હવે શું કર્યું એણે પાછું? ઈ ડોટી મને સલાહ શિખામણ આપતી હતી, મને. એટલે મેં કહી દીધું કે મને છે ને સલાહ શિખામણ આપવાની જરૂર નથી. આ તમે તમારું કામ કરો ને મને મારું કામ કરવા દો. તો એ ચૂપ જ ન થાય, ચૂપ જ ન થાય. બહુ બોલતી હતી. પછી તો મેં કહી દીધું કે ઠીક છે, તમે મારા મમ્મી સાથે મને વાત ન કરવા દો, એમના ઘરે ના જવા દો, ને તમારે આ ઘરમાં રહેવું જ નથી. અને પછી હું આવતી રહી. ના, તે બહુ સારું કર્યું તે. હા, તું અહીંયા આવી ગઈ તે. કોઈની વાત સાંભળવાની નહીં આવી રીતે. અને જેઠાણીની તો બિલકુલ નહીં સાંભળવાની. આપણે એક વખત જો એની વાત સાંભળતા થયા ને તો એ વારે વારે આપણે દાંતમાં રાખે. એટલે વાત સાંભળવાની જ નહીં આપણે. આનાથી એક સારું કામ કર્યું છે. શું? હું આવતી હતી કે નહીં તો રસ્તામાં છે ને મારા જેઠને ફોન કરતી આવી. અચ્છા, હા, આ તે બહુ સારું કામ કર્યું. હા, આ તારા જેઠ છે ને તે તારા માટે તને આમ લાગણી છે. એટલે એમને પેલું શું છે, સમાજમાં પેલું નામ છે ને એટલે એમને બધું ગમતું નથી. તું અહીંયા આવી જાય એટલે જ તો ને મને ખબર હતી કે હું મારા જેઠને વાત કરીશ ને એટલે છે ને તરત જ તે મારા જેઠાણીને કહેશે. ત્યાંથી સીધી બેગ લઈને નીકળીને ફોન કરી દીધો. બધું જ કહી દીધું કે આ જો તમારી બાયડી છે ને એ મને કેવું કહેતી હતી. મને તો એવું કહ્યું કે તું આ ઘરમાં રહેતી જ નહીં, વહી જા, તું છે ને આ ઘરમાં રહેવાને લાયક નથી. આવું બધું કહીને આવતી રહે. વિચાર કરો મમ્મી, મેં આવું બધું કહ્યું છે એટલે એ ઘરમાં કેટલા ઝઘડા થશે. બહુ જ સારું કર્યું. હા તે. અને તું એક કામ કર બેટા, તું આમ બહુ થાકીને આવી હશે ને. હા, તો તું એક કામ કર, તું છે ને આમ જઈને આરામ કર. હું તારા માટે કંઈક બનાવું છું હમણાં. હા, સારું. હું આવી હમણાં જરાક કબાટમાં થોડું કામ છે તે પતાવીને આવું છું. સારું. હા, જા બેટા. મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા ને તે, તો હવે હું પણ જોઉં છું કે એ ઘરમાં તું કેટલું ટકે છે. નહીં ટકવા દઈશ તને. તારા છૂટાછેડા કરાવીને જ રહીશું. દામિની, તને એવું નથી લાગતું કે તું અહીંયા જે આવી ગઈ છે તે તારો નિર્ણય બરાબર છે? લાગે તો છે પણ ખબર નહીં હવે શું થાય. હું તો તને એમ જ કહું છું કે આ દેવાંગ છે ને કંઈ તને પ્રેમ કરતો નથી. કેવી વાત કરો છો? એવું કાંઈ નથી, બિચારા પ્રેમ તો કરે છે મને. એટલે તને પ્રેમ કરતા હોત ને તો તું અહીંયા આવી જાય વારે વારે, તો તને મનાવે નહીં? એ વાત તો તમારી સાચી, પણ આ છે ને મારી જેઠાણી, એના લીધે કદાચ નહીં આવતા હોય. હું તને શું કહું છું, તું એવું કહે છે કે દેવાંગ તને પ્રેમ કરે છે, બરાબર છે? તો એના પ્રેમની પરીક્ષા કર. મમ્મી કેવી વાત કરો છો? હવે કે અમે એકબીજાની એક્ઝામ લઈએ, કેટલા માર્ક્સ આવશે ને કેટલા નહીં આવે? એમ નથી કહેતી. હવે પરીક્ષા એટલે એવી રીતે પરીક્ષા કર કે દેવાંગને તું એમ કે આ તારું જે ઘર છે ને એ તારા નામ પર કરી દે. ઘર મારા નામે કરશે એનાથી શું થવાનું છે? અરે એનાથી તો ખબર પડશે કે તને પ્રેમ કરે છે કે નથી કરતો. કેવી રીતે? અરે કેવી રીતે શું, તારા નામ પર જો ઘર કરી દીધું તો પછી તું તો મહારાણી થઈ ગઈ કે નહીં? ત્યાં નહીં, તું જેમ કહેશે ને તેમ જ બધા કરશે. હુકમ તારો જ ચાલશે ત્યાં આગળ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમને પણ આ રીતે વારંવાર આવવું સારું નથી લાગતું. અમે વિચારીએ છીએ કે આવીએ ને તો કંઈક હસી ખુશીથી આવીએ, કોઈ વાર તહેવારથી આવીએ. આંટી, મારાથી થોડું વધારે કહેવાઈ ગયું હતું દામિનીને. હા, તમે તો સાસુની ગરજ સારો જ છો એને બોલી બોલીને. જો હા, એ હવે પણ એ સમજી ગઈ છે. દામિની, સોરી, ચલને ઘરે પાછા જઈએ. હું તને હવે ક્યારેય તારા મમ્મી સાથે વાત કરવાની ના નહીં કહું. તને જેમ કરવું એમ કરજે. આ તમે લોકો હર વખતે આવું જ કરો છો. અહીંયા આવીને સોરી બોલો ને પછી ઘરે આવો ને એટલે પછી બાંધવાનું ચાલુ કરી દો છો. મિની, એવું કંઈ નથી. તને સમજવામાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, એમાં અમે લોકો શું કરીએ? દર વખતનું થયું છે. તો આવી રીતે અહીંયા આવી જાય તો કેવું લાગે? ક્યારે વિચાર કર્યો છે તે? દામિની, નાની મોટી માથાકૂટ તો દેરાણી જેઠાણી વચ્ચે, હસબન્ડ વાઈફ વચ્ચે ચાલતી જ હોય ને. એના માટે કંઈ ઘર છોડીને થોડી આવી જવાનું હોય. વાત તો સાચી છે તમારી કે આવો નાનો મોટો ઝઘડો તો થયા રાખે. એટલે જ ચલ અમારી સાથે પાછી આવ. અને આંટી, તમે પણ થોડું સમજાવતા હોય તો. અહીંયા જ્યારે આવે ત્યારે તમે જ ને. ઠીક છે,
કંઈ વાંધો નહીં, બોલવાની ટેવ છે ને એવી રીતે નહીં જાય. વાંધો નહીં, ચલો હું આવવા માટે રાજી છું. બસ જાઓ તો ઠેલો લેતા આવો. હા, મારી આખી વાત તો સાંભળો. હા હું આવવા માટે રાજી છું, પણ મારી એક શરત છે. શરત? શરત? શેની શરત? અરે દામિની પોતાના જ ઘરમાં આવવા માટે થઈને શેની શરત મૂકવાની? મૂકવી પડે જ્યારે થોડા દિવસે ને થોડા દિવસે તમે હેરાન કરો ને તો શરત મૂકવી પડે. હા દેવાંગભાઈ, આપણે કેટલું હેરાન કરીએ છીએ દામિનીને, કેટલું મારીએ કૂટીએ, જેમ તેમ બોલીએ. આની જીભડી હમણાં બહુ વધી ગઈ છે. મોટા ભાઈ છોડો તમે આ બધી વાત. હા શરત કહી દે, શું શરત છે? હા બહુ બેટા બોલો તમ તારે. મારી શરત એ છે કે ઘરમાં છે ને એ કહે એમ જ થાય અને તમ તારે એમ જ થાય, હું કહું છું. એ તો કરવાનું જ છે, પણ શરત બીજી છે. હા, બોલો. મારી શરત એ છે કે આપણે જે ઘરમાં રહીએ છીએ ને એ ઘર તમે મારા નામે કરી દો. હા શું? કંઈક ના સંભળાયું? બીજી વાર કહું છું, આપણે લોકો જે ઘરમાં રહીએ છીએ ને એટલે કે તમે બંને ભાઈઓ જે તમારા નામે છે એ મકાન મને મારા નામે જોઈએ છે. અરે એમાં હું કાંઈ વાંધો નહીં. અમારું ઘર એ તમારું ઘર અને તમારું ઘર એ અમારું ઘર. બસ મોટા ભાઈ, માંડ્યું છે આ બધું. હે દામિની શું ઈચ્છે છે તું? તે વસ્તુને પ્રેમ કર્યો હતો કે મને પ્રેમ કર્યો હતો મને સમજાતું જ નથી. જ્યારે હોય ત્યારે બસ તારી પોતાની જ મનમાની ચલાવ્યા રાખવાની. આંટી, તમે તો કંઈક સમજાવો તમારી દીકરીને. આ કેવી માંગ છે? કોઈ પતિ પોતાનું ઘર પોતાની પત્નીના નામે કરી દે? કરવું પડે. તારી જેવી જેઠાણી હોય ને તો એમ કરવું પડે, નકર તું તો ઘરની બહાર કાઢી મૂક. હા બરોબર ને હો બેટા? એકદમ સાચી વાત છે. કાલે સવારે હમણાં બોલ્યા એમ મારા પર હાથ ઉપાડ્યો હોય તો હું તો મારી સેફટીમાં રહું જ ને. અને એમાંય તે હું મારા પપ્પાનું ઘર મૂકીને મારા મમ્મીને મૂકીને તમારા ઘરે આવું છું તો તમે લોકો એક ઘર મારા નામે ન કરી શકો? મેં ક્યાં કહ્યું કે ઘરને વેચી નાખો, મારા નામે જ કરવાનું છે ને હું ત્યાં જ રહેવાની છું. નથી કરવાના ઘર તારા નામે. કરવાનું છે. બહુ થઈ ગયું મોટા ભાઈ. દામિની, આમ જોવા જઈએ તો આ બધા શબ્દો કોના છે? આંટી, કોના? તમારા જ ને? તમે જ આવું બધું કહ્યું હશે ને? આ શું બોલે છે અશોકભાઈ? હાય સાચું બોલું છું અશોક. તમારા કરતાં તો હું નાની જ હોઈશ, પણ આ બૈરાઓની વાતને તમારાથી વધારે સમજી શકું એટલી શાણાઈ તો છે મારામાં. દામિનીમાં આટલું મગજ ક્યાંથી આવ્યું કે ઘર કોઈનું કરાવી લેવાનું પોતાના નામે? આ ચડામણી એક માની જ હોઈ શકે. અરે બસ હો ભાભી, રેવા દે, બસ તું કર હવે. નાની નાની વાતમાં પોતાની દીકરીને અહીંયા બોલાવી લેવાની, જેથી કરીને તેનો પતિ, આપનો જમાઈ અને જેઠ પાછળ પાછળ પૂંછડી પટપટાવતા આવશે જ, હે ને? આંટી, તમે જો એક સારી માં હોત ને તો પોતાની દીકરીને બે લાફા મારીને તે એનું સાસરું બતાવત. તમે એવું ના કર્યું. તમે તમારી દીકરીને અહીંયા જ રાખી અને જ્યારે તમારી દીકરી પોતાના નામે ઘર કરવાનું કહે છે ત્યારે તમે ચૂપ જ છો. પણ એમાં વાંધો શું છે? મારી દીકરીની સેફટી હું જોઉં છું અને તમે લોકો કહો છો ને કે તમારા ઘરની લક્ષ્મી છે, તમારી દેરાણી છે, તો ઘર એના નામ પર કરી દેવામાં વાંધો શું છે? મને વાંધો છે સાસુમાં. આવી રીતે ઘર ક્યારેય પણ દામિનીના નામે નહીં થાય. અને આંટી, હું તો દામિની પહેલાથી પરણીને આવી છું તો પછી એ ઘર પહેલા મારા નામે થવું જોઈએ ને? મારા મમ્મીએ મને આવું શીખવવું જોઈએ ને? પણ મારા મમ્મીએ તો ક્યારેય મને આવું ના શીખવ્યું. મને તો ક્યારેય અનસેફ ના લાગ્યું મારા પોતાના સાસરીમાં. તો દામિનીને કેમ લાગે છે? ઘર નામે કરવું હોય ને તો બોલો, નહીં તો રહેવા દો. હા, મમ્મી તમે સાચા જ હતા. આ છે ને મને જરાય પ્રેમ નથી કરતા, નાટક હતા બધા. દેવાંગભાઈ, સાંભળ્યું ને? મમ્મી સાચું કહેતા હતા. કહું તો છું, દામિની તો હજુ સાવ નાની હોય ને, એકદમ બાળક એ ટાઈપનું વર્તન કરે છે. એટલે એની પાસે આટલી બુદ્ધિ નથી કે આ ઘર કોઈના નામે કરાવી લેવાના વિચાર કરે. ભાઈ મારી આ બધી ચડામણી એની માની જ છે. જે હોય તે. તને પ્રેમ કરતો તો પ્રેમ નથી કરતો, આ બધી બાબતો હવે મારા માટે બહુ દૂર રહી. પણ હું છે ને આપણું ઘર ક્યારેય પણ દામિનીના નામે નહીં થવાતું. એમાં હું વાંધો એમ કહું છું. તો ડિવોર્સ લેવા છે ને, ડિવોર્સ લઈ લઈએ આપણે. દેવાંગ, હે જ રસ્તો છે ભાભી. દેવાંગભાઈ, કારણ કે મારી જિંદગી તો આવી રીતના નરક બની ગઈ છે. જ્યારે હોય ત્યારે એ કહે એમ કરવાનું. તમારે સાથે નથી રહેવું ને તો મારે સાથે અરે, નથી રહેવું. દામિની વહુ તમે તું એ વ્યક્તિ સાથે છૂટાછેડા લે છે કે જેના માટે થઈને તારા મમ્મીના વિરુદ્ધમાં જઈને એકવાર ઊભી રહી ગઈ હતી અને હવે એ જ માણસને છોડી દેવું છે. આ જ કારણે છે ને કોઈ માવતર લવ મેરેજ નથી કરવા દેતા. ખબર જ છે કે પ્રેમ લગ્ન સરખી રીતે ટકતા જ નથી અને તું એ સાબિત કરે છે અહીંયા.
કરવું જ પડે ને, કારણ કે પ્રેમ લગ્ન જેની સાથે કર્યા છે ને એને લાયક જ નથી. હા, મને પણ એવું જ લાગે છે કે એ વ્યક્તિ એને લાયક જ નથી, અને એટલા માટે જ અમે લોકોએ જે નિર્ણય લીધો છે ને બરાબર લીધો છે. ડિવોર્સ કરી લઈએ જેથી કરીને હું મારી રીતે ખુશ ને એની રીતે ખુશ. હા ના, છૂટાછેડા નથી કરવાના. તને ઘર માટે થઈને પતિને છોડવો છે. અરે માણસ પતિ માટે થઈને ઘર છોડી દે, અને તું છો કે તું એને છોડી દેવા તૈયાર છો? હા, એટલે તમારા બેનો આ છેલ્લો નિર્ણય છે? ફાઇનલ. મારો પણ આ ફાઇનલ નિર્ણય છે કે દામિની સાથે હું રહેવા નથી માંગતો. દેવાંગભાઈ, છોડો ને. ઘર જોઈએ તો આપી દો, પણ ઘરની લક્ષ્મી જાશે નહીં પોસાય. નથી કરવું આપણે એવું કંઈ. હા, આપણા ઘરની આબરૂ નહીં રહે કાંઈ. અરે માય કઈ ઇજ્જત અને આબરૂ? જે વ્યક્તિને ઇજ્જત આબરૂની પડી નથી તો પછી હું શું કામ ને મારા ઘડીએ મારી ઇજ્જત અને આબરૂનો વિચાર કરું? મારી પણ લાઈફ છે. જો હું તમને બંને જણાને મારા વડીલ સમાન માનું છું, પણ નહીં, હું મારી લાઈફમાં એવું નથી ઈચ્છતો કે મારા કારણે થઈને તમને લોકોને તકલીફમાં નાખું. એટલે મારી લાઈફનો આ નિર્ણય તો હું મારી જાતે જ લઈશ. છૂટાછેડાના કાગળ મોકલાવી દઈશ, સાઈન કરીને મોકલી દઈશ. એ દેવાંગ, માની ચડામણી છે ને એ જ સંતાનનું ઘર ભંગવે છે. તમારા ઘરે પણ દીકરી હતી, છતાંય ન સમજી શક્યા ને. કાશ એક દીકરો હોત અને એની વહુ પણ આ જ રીતે ઘર છોડીને જાત. મમ્મી જરાય ઉપાધિ ન કરતા, બોલવા દો એ લોકોને. તમે સાચા છો ને મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. મારા પ્રેમને લાયક જ નહોતા એ. મારી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા ને. હું આ જ ઈચ્છતી હતી કે એના છૂટાછેડા થઈ જાય. મા બાપને બ્લેકમેલ કરીને લગ્ન કરવા છે બધાને, પણ સમજવું નથી કે પ્રેમ લગ્ન ક્યારેય ટકતા જ નથી.